ફોન કરીને મા બેન ને જેમ આવે એવી ગાયરું દીધી. કેમ? તમારા બાપની ગોંડલ છે, તમે જેને આવે એને ગાયરું દઈ દેવાની, જેને આવે એને કેવા ઓલા કાકરીના ભૈડિયાથી ભરી લેવાના 4 વ્હીલની અંદર અને ધમકાવાના. હવે મિત્રો વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર થયો છે વાયરલ. તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે ગોંડલની અંદર મિત્રો મિટિંગ રાખવામાં આવી હતી. પાટીદાર સમાજની મિત્રો વાત કીધો ક્ષત્રિય સમાજ જે સમાધાન માટે, તેની અંદર મિત્રો વાત કીધો અલ્પેશભાઈ ધોલડિયાએ એવું કહ્યું હતું કે છેલ્લા 30 વર્ષ સુધી ભાઈ અમારા ગણેશભાઈ ગોંડલ જ મિત્રો ગોંડલના એમએલએ રહેવાના છે. ત્યારબાદ મિત્રો વાત કીધો યુવકનો વિડીયો ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર થયા છે વાયરલ. જ્યાં મિત્રો વાત કીધી ઓલરેડી તમને બધા લોકોને ખબર છે કે મેહુલભાઈ બોગરાએ પણ કહ્યું હતું કે ગોંડલ કોઈના બાપનું નથી. આ ભાઈએ પણ મિત્રો કહ્યું છે. હવે મિત્રો વાત કરીએ તો આ ભાઈના સપોર્ટની અંદર પણ ઘણા બધા લોકો છે અને મિત્રો ગણેશભાઈ ગોંડલના સપોર્ટની અંદર પણ ઘણા બધા લોકો છે. હવે આપણે આ વિડીયો દ્વારા કોઈનો પણ વિરોધ કરતા નથી ને આપણે કોઈના પણ પક્ષની અંદર વિડીયો બનાવતા નથી, પરંતુ ભાઈ આ તો સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ અમે તમારા સમક્ષ લાવતા હોઈએ છીએ. બાકી અમારો ઈરાદો કોઈને પણ સપોર્ટ કરવાનો અથવા કોઈના પણ વિરોધમાં બોલવાનો નથી. પરંતુ મિત્રો ઘણા બધા લોકો કમેન્ટ કરશે કે ભાઈ તમે આના સપોર્ટમાં બનાવશો, તો ભાઈ એવું નથી. હવે ખાસ કરીને સૌથી પહેલાં તો ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયોને શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ઓલરેડી તમારે ભૂલવાનું નથી. કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળતા હોય છે. હવે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે ગોંડલ સરસામાં છે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ઓલરેડી કરીબ મિત્રો 1 મહિનેથી ભાઈ સરસામાં છે. કારણ કે રાજકુમાર જાટની કેસથી લઈને મિત્રો ઘણા બધા ત્યાં એવા મિત્રો વાત કરીએ તો કેસ થઈ ગયા છે, જેના પાછળનું કારણ અત્યારે ખુલ્લેઆમ ગોંડલ સરસાની અંદર છે. તો હવે મિત્રો આવનારા ટાઈમમાં આપણે જોવાનું રહેશે કે શું થાય છે શું નહીં. વિડીયોને બને એટલું શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી. આજનો વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળીએ.